અને હવે આગળ વાત કરીએ તો ગાંધીનગરના બાટ સર્કલ પર પણ પાણી ભરાઈ ગયા। વરસાદ બંધ થયાને 6 કલાક થઈ ગયા તેમ છતાં પણ પાણી ઓસર્યા। પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે પાણી ભરાયેલા છે અને લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। અનેક વાહનો રસ્તા વચ્ચે બંધ પડી ગયા તો કેટલી બધી જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા। માત્ર 1 થી 1.5 ઇંચ વરસાદ અને વરસાદ બંધ થયાના પણ લગભગ 6 કલાક કરતાં વધુ સમય થયો હોવા છતાં હજુ આ જે દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ એ અમદાવાદ ગાંધીનગરને જોડતો આ રસ્તો છે અને જે કેબલ સ્ટ્રેટ બ્રિજ નવો તૈયાર થયો છે એની બિલકુલ નીચેના આ દ્રશ્યો છે એપોલો સર્કલ પાસેના, કે જ્યાં બ્રિજ નવો તૈયાર થયો છે, નીચે રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે 1.5 ઇંચ વરસાદ અને એ પણ વરસાદ બંધ થયાના 6 કલાક પછી આ સ્થિતિ અહીંયા યથાવત છે। પાણી ભરાયેલા છે અને ભરાયેલા પાણીમાં થઈ વાહન ચાલકોએ પસાર થવું પડે છે, એના કારણે ટ્રાફિક જામની સ્થિતિ છે એ પણ દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે। આ એ જ રસ્તો છે કે જે અમદાવાદ અને ગાંધીનગરની હદ એટલે કે બંને શહેરોને જોડતો રસ્તો છે। નવો 6 લેન કેબલ સ્ટ્રેટ બ્રિજ તૈયાર કર્યો છે, પરંતુ એની નીચે પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે આ પરિસ્થિતિ છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।